જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને એમાં ખાસ કહેવતો. સરકારી સોર્સિસમાંથી આ કહેવતો આપણે ભણી રહ્યા છીએ. 1300થી વધુ કહેવતો આપણે ભણવાની છે અને એક એવો કન્ટેન્ટ છે કે જે હંમેશને માટે શાશ્વત બની જવાનો છે. જો તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે તો અન્ય લોકો સુધી પણ પહોંચાડો. આમાંથી અગાઉ પણ સવાલ નીકળેલા છે અને આવનારા સમયમાં સવાલો પણ નીકળશે. તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા કે એમાં ગુજરાતી વિષય સિલેબસનો ભાગ છે એ તમામ માટે આ કન્ટેન્ટ હંમેશા શાશ્વત નું પ્લેલિસ્ટ તમે લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બરાબર, તો આપણે જોઈએ. ડોળે દીઠું બને નહીં ને સાથે રહેવું ગમે નહીં. એટલે કે એક પ્રકારે કોઈ વ્યક્તિને આમ હામાં મળીએ એની સાથે તો એ આપણને એની વાત કરવી જ ન ગમે. બીજું, એની પ્રત્યે આપણને અણગમો ઉત્પન્ન થઈ ગયો એવું કહેવા માંગે છે. એટલે કે ડોળે દીઠું બને નહીં ને સાથે રહેવું ગમે નહીં. ઢબ્બુની ડોશીને ટકાનું મુંડામણ. એટલે કે વસ્તુની મૂળ કિંમત કરતાં તેની પાછળનો ખર્ચ વધી જવો. ઘણી વખત તમે 25-30 લાખ કે 40 લાખનો ફ્લેટ લો, પણ 40 લાખના ફ્લેટની સામેમાં 30 લાખનું તમે ફર્નિચર કરાવો, બરાબર, તો એ શું થયું કે મૂળ કિંમત કરતાં એમાં જે અન્ય ખર્ચ થયો એ વધી ગયો. ઢમઢોલ માહે બોલ. બહારથી સારા દેખાતા માણસો અંદરથી પોકળ હોય છે. આ તો સનાતન સત્ય પણ છે. ઢાંક્યા કર્મની કોઈને ખબર નથી, ભવિષ્ય ક્યારે ખુલે એ નક્કી નથી. ઢીચણ સમૂહ ધાન અને કેડ સમૂહ કામ. ધાન્યની પુષ્કળતા અને કામમાં મચ્યા રહેવાનું એ સંદર્ભમાં આ કહેવત કહેલી છે કે ઢીચણ સમૂહ ધાન અને કેડ સમૂહ કામ. ત્યારબાદ આપણે જોઈએ કે ઢેફું ભાંગીને ધૂળ કરવી. એટલે કે અયોગ્ય પ્રયત્ન કરવા એનું પરિણામ ક્યારેય સારું આવતું નથી. તમે મેં અનુભવ્યું છે કે આપણે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવીએ તૈયારીના ફિલ્ડની અંદર તૈયારી કરવા, ત્યારે કેટલા અલગ અલગ કંઈક વ્યર્થ પ્રયત્નો આપણા થઈ જતા હોય ને આપણને એના કારણે રિઝલ્ટ પણ મળતું નથી. તમારે એ સંદર્ભે કંઈ લેક્ચર ખાસ જોઈતો હોય, તમારી એવી કંઈ ડિમાન્ડ હોય તો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તમે પ્રયત્ન કરશું કે એ તમારા સુધી માહિતી પહોંચાડીએ. ઢેલના પગ 2 દિવસ રાતા. મતલબ અલ્પજીવી પણ અલ્પતાનું સૂચક. તકદીર આગળ તદબીર ચાલે નહીં. એટલે કે પ્રારબ્ધ સામે કોઈ યુક્તિ સફળ થતી નથી. તકના વાજા તકે જ વાગે. એટલે કે દરેક ચીજને તેના યોગ્ય સમય અને સ્થળ હોય છે. રાઈટ. તપ કીધે બાવો ન થવા. એટલે કે નામના દેખાવથી ખરું પદ મળતું નથી. તપને અંતે રાજ ને રાજને અંતે તપ. દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ. તો એ સાયકલ તો ચાલ્યા જ કરવાની છે. તમાચો મારીને મોં લાલ રાખવો. બરાબર, ઢોલ મારીને મોઢું લાલ રાખવું, મોઢું રાતું રાખવું. આવા શબ્દો આપણે કહેવત સાંભળી હોય. મતલબ ખોટા ભબકા કરી ધનિક હોવાનો પ્રયત્ન કરવો. તમાશાને તેડું નહીં ને ઈશકનું મૂલ નહીં. ગામમાં નાટક રંગ તમાશા હોય ત્યાં જોવા સારું કોઈને બોલાવા જવું પડે નહીં. બરાબર, ત્યાર પછી ગામમાં નાટક રંગ તમાશા હોય ત્યાં જોવા માટે કોઈને બોલાવા જવું પડે નહીં. ત્યારબાદ તરણા ઓથે ડુંગર. એટલે કે માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી. મોહવશ જે વ્યક્તિ તરફ આપણને મોહ હોય એના દુર્ગુણો સામાન્ય રીતે દેખાતા હોતા નથી. તરત દાન એ મહાપુણ્ય. એટલે કે ધર્મના કાર્યમાં વિલંબ કરવો જોઈએ નહીં. ધર્મના કામમાં ઢીલ ન હોય. આપણે આવા શબ્દો પણ કહેવત સાંભળતા હોઈએ. તળાવે તરસ્યો ને વેળાએ ભૂખ્યો. કે જે કોઈ અવસર કે પ્રસંગે ઊભો થાય તેનો, જે કોઈ તક ઊભી થાય, અવસર ઊભો થાય એનો તરત આપણે લાભ લેવો. તંદુરસ્તી 1000 નિયામત. એટલે કે સારું સ્વાસ્થ્ય જેવું અન્ય કોઈ સુખ નથી. તમારું મારું સહિયારું ને મારું મારા બાપનું. આ તમે કહેવત સાંભળી પણ છે કે તારું મારું હૈયારું, મારું મારા બાપનું. કયા સંદર્ભમાં? કે ભાઈ કોઈ જમીન છે, કોઈ જમીન જાયદાદ છે, કોઈ સંપત્તિ છે, 2 ભાઈઓ છે એના 2 ભાગ પડે. તો એમાંથી એક ભાઈ એવું ઈચ્છે કે મારો ભાગ છે એ તો મને મળવો જ જોઈએ, પણ મારા ભાઈનો જે ભાગ છે એમાંથી મને મળવું જોઈએ. એ સંદર્ભમાં કહેવત છે કે તારું મારું હૈયારું. કે તારું મારું છે એ બેયનું છે અને મારું મારા બાપનું. મારું પોતાનું મારું જ રહેશે. એ સંદર્ભમાં તાંબાની તોલડી તેરવાના માગે. એટલે કે ઘર સંસાર માંડો ત્યારે ઘણી બધી ચીજ વસ્તુ, ચીજ સામગ્રીઓ જોઈએ. તીર નહીં તો તુક્કો. સફળતા મળે તો ઠીક, નહીં તો ગુમાવવાનું શું છે. બરાબર. ત્યારબાદ તું જાડે જાડે ફર્યો છે પણ હું તો પાંદડે પાંદડે ફર્યો છું. આ તને અનુભવ છે પણ મને અનુભવ છે. પોતાને સર્વ ક્ષેત્રનો અનુભવ હોવાની વાત આ કહેવતમાં કીધેલી છે. તુમડા બાંધી દરિયો તરાય નહીં. એટલે કે અપૂરતા સાધન અને અપૂરતી તૈયારીથી નિશ્ચિત લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય નહીં. તુંબડીમાં કાંકરા. એટલે કે સમજી ન શકાય તેવી વાત. તેજીને ટકોરે ને ગધેડાને ડફણા. બુદ્ધિશાળી ઈશારામાં સમજે, મૂર્ખ માટે માથાકૂટ કરવી પડે, એની લપ કરવી પડે. બરાબર.
તેરા તેલ ગયા ને મેરા ખેલ ગયા. વેપારી અને ગ્રાહક બંને પક્ષે કોઈને કંઈ પ્રાપ્ત ન કરે, બેયને નુકસાન જાય. તેરા ભી ચૂપ મેરી ભી ચૂપ, એટલે કે હેતુપૂર્વક મૌન રહેવું. બરાબર, તુંય ચૂપ રહે હુંય ચૂપ રહો. વાતને છુપાવી દેવાનો સંદર્ભ અહીંયા કીધેલો છે. તેલ ગયું તુપ ગયું, હાથમાં ચાડું રહ્યું, એટલે કે બધી જ બાજુએથી નુકસાન, એટલે કે ડખે ચડી ગયા. કવિ અહીંયા શેરબજારની વાત કરે છે. બરાબર, તેલ જુઓ તેલની ધાર જુઓ, બધી વાતનો ચોમેરથી વિચાર કરીને કામ કરવાની ભલામણ છે. દરેક જગ્યાએ તમે બધી એપ્લિકેશનો છે એનો ખાસ અભ્યાસ કરી લો, પછી તમે જુઓ કે ભાઈ હા કઈ સારી એપ્લિકેશન છે. રાઈટ, તો તમને માય ક્લાસમાં નજીવી કિંમતે તમને સીસીનો કોર્સ મળી જશે 500 રૂપિયામાં. બરાબર, જનરલ કોર્સ પણ સસ્તી કિંમતમાં મળી જશે. તો તમે એકવાર ડેમો જોઈ લો, પછી તમે સબસ્ક્રાઈબ કરો. રાઈટ, એટલે કીધું તેલ જુઓ તેલની ધાર જુઓ. થાપણ માટે સાપણ થાય, લેણું વસૂલ કરવા સારું ગમે તે હદ સુધી જવું. થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ, જેવી વ્યક્તિ તેવો તેની સાથેનો વ્યવહાર હોવો જોઈએ ખરો. થૂકે પડા ન વળાય. બરાબર, એટલે કે શક્તિ પ્રમાણે કામ કરી શકાય. થૂક્યું ગળાય નહીં, એટલે કે વચનનું પાલન કરવું જોઈએ. બરાબર, થૂકેલું ચાટવું નહીં. થોડી ભૂખના અને જાજી સુખના, સંતોષમાં સુખ છે. થોરે કેળા ન પાકે, એટલે કે જાત નીચી તો ફળ ઊંચું જોવા મળે. થોરનું વૃક્ષ હોય કે જેમાં કાંટા પણ હોય, ત્યાં કેળા બને, ત્યાં કેળા પાકે તો કે ન પાકે. બરાબર, યોગ્ય વ્યક્તિ યોગ્ય કામ કરી શકતો હોય એ સંદર્ભમાં. દક્ષિણા આપી એટલે પ્રકારે લાંચ આપી. દગો કોઈનો સગો નહીં, દગો દેનાર સગ પણ જોતો નથી, પણ દગો કરનારને પણ નુકસાન થતું હોય છે. ત્યાર પછી દમ ત્યાં લગી દવા. બરાબર, દમ ત્યાં લગી દવા, શક્તિ અનુસાર ઉપચાર. દયા ડાકણને ખાય, દયા કરવા જતાં આફત વરવી પડે. બરાબર, ધર્મના કામમાં ધાડ પડી એની જેવી વાત છે કે દયા ડાકણને ખાય. દરેક કાળી વાદળીને રૂપેરી કોર હોય છે, એટલે કે દુઃખદ અનુભવો કે દુઃખદ ઘટનાઓમાં પણ કંઈ સારું રહેલું હોય છે, નિરાશામાં પણ આશા છુપાયેલી હોય છે. જો કેવા સરસ બધી કહેવતો છે, એના અર્થ કેવા મજાના છે. અને આપણે ઘણી બધી પરીક્ષાઓ, જે લોકો સીસીની તૈયારી કરે છે અને ખાસ ગ્રુપ એની તૈયારી કરે છે, જેને મેઇન્સ આપવાની છે, એના બધો કન્ટેન્ટ ખૂબ મદદરૂપ થવાનો. ત્યાર પછી દહીંમાં ને દૂધમાં પગ રાખવો, એટલે કે બંને પક્ષમાં રહેવું. દંડ ઉપર દામ, નુકસાન પર વધુ નુકસાન કરવું. દાંતને અને અન્નને વેર થવું, એટલે કે ગરીબાઈ ભોગવી, ખાવાના ફાફા હોવા, ખાવાના સાસા હોય, એટલે ખૂબ દરિદ્રતા હોય, ખૂબ ગરીબાઈ હોવું. દાજ્યા પર ડામ દેવો, એટલે દુખતો હોય ને વધારે દુખવું, કે કોઈની દુખતી નસ હોય અને તમે એને પરીક્ષાનું રિઝલ્ટ આવે, ખબર જ છે કે આ નથી આનું રિઝલ્ટ નીકળ્યું, તોય પૂછે કે ભાઈ શું આવ્યું. બરાબર, તો એને શું કહેવાય? દાજ્યા ઉપર ડામ દીધો કહેવાશે. દાટા મળદા ઉખેડવા સારા નહીં, એટલે કે વીતી ગયેલી દુઃખદ ઘટનાઓને યાદ કરવી જોઈએ નહીં. બીત ગઈ સો બાત ગઈ, ઇસ અંબર કે આંગન કો દેખો, કિતને ઇસકે તારે તૂટે, કિતને ઇસકે પ્યારે છૂટે. બરાબર, તો અને એ અંબર ક્યારે પછી એની ઉપર શોક મનાવતો, કે અંબર શોક મનાતા હે, તો એની ઉપર ક્યારેય શોક, જે જતું રહ્યું એ જતું રહ્યું. દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી, શોભાની શોભા ને કામનું કામ, બંને હેત સરે. દાઢીમાં હાથ ઘાલવો, મતલબ કાલાવાલા કરવા, એક પ્રકારે આજીજી કરવી. દાનત એવી બરકત, તો જેવી ઈચ્છા છે એવું જ તમને એનું ફળ મળશે, એવું જ કામ થશે. દામ તેવું કામ અથવા દામ કરે કામ, પૈસાથી બધું થઈ શકે છે. દાવ આવીએ શોખથી મારવી, એટલે તક મળે એટલે એનો લાભ લેવો. બરાબર, આ પરીક્ષાઓ જે આવશે આપણા માટે તકરૂપ જ છે, તો એનો આપણે લાભ લેવો. દાળની સોબતથી ચોખ્ખો નર મટી નારી થયો, એટલે કે જેને જેવો વાસ તેને તેવો પાશ, સોબતના ગુણ સંસ્કાર આવા. બરાબર, ડાયા રોડ ધોળિયો રે, કાળિયા રોડ ધોળિયો રે, વાન ન આવે પણ હાન આવે. આ મુદ્દો મેં અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા તમારી સાથે કરી હતી. બરાબર, સેમ એવી વાત છે. દિગંબરના ગામમાં ધોબીનું શું કામ, એટલે કે ઘરાકી ન મળે એવા સ્થળે ધંધો કરવો નકામો છે. દિલ્હી બહુ દૂર હે જી. બરાબર, કે આપણું લક્ષ્યાંક હજી ઘણું બધું દૂર છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી અને ગાયને બીજાની ઈચ્છા મુજબ વર્તવાનું હોય છે. દીઠા દેવને પહોંચી જાત્રા, એટલે કે જેમ તેમ કાર્ય આટોપી દેવું, એક પ્રકારે ફીંડલું વળી દેવું કોઈ પણ કામનું. દીવા પાછળ અંધારું અથવા દીવા વાંસે અંધારું. બરાબર, દીવા પાછળ અંધારું, કે કોઈ ખૂબ સફળ વ્યક્તિ હોય અને પછી એની આવનારી પેઢી, એનો જે પુત્ર અથવા પુત્રી કોઈ પણ હોય કે જેનામાં એટલી એના પિતા જેટલી ક્ષમતા નથી, એના માતા જેટલી ક્ષમતા નથી, તો એ સંદર્ભમાં આ કહેવત ટાંકવામાં આવે કે ભાઈ દીવા વાહે અંધારું છે, કે એના મા બાપ દીવા જેવા છે. બરાબર, કે એને આખું કુળ ઉજાળ્યું છે, જ્યારે એના સંતાનો એ ઉજળું કર્યું નથી. બરાબર, એ સંદર્ભમાં તો જાણીતા માણસના મરણ પછી નમાલો માણસ આવવાને લીધે ફેલાતી અંધાધૂંધી. પ્રસિદ્ધ પિતા પાછળ ઘણીવાર નામ બોલનાર સંતાન
જન્મ લેતો હોય છે, પાકતો હોય છે. જો આમાં સ્પષ્ટ શબ્દ છે સંતાન પાકે, બરાબર. દીવો લઈને કૂવામાં પડવું અથવા દેખતે ડોળે છેતરાવું કે જાણી બુજીને મુશ્કેલીમાં મુકાવવું. બુદ્ધિ હોવા છતાં તેનો ઉપયોગ ના કરવાના પરિણામે નિષ્ફળતા મેળવવી. દુઃખનું ઓસડ દહાડા એટલે કે સમય ગમે તેવા દુઃખને ભૂલાવી દે છે, બરાબર. દર્દ કા હદ સે ગુજરના, દર્દ કા હદ સે ગુજરના ખુદ દવા હો જાના, કે દર્દ એક સમય હદથી એટલો બધો વધી જાય તો એ ખુદ પોતે જ દવા થઈ જતો હોય, અને સમય સાથે દર્દ પણ ઓછો થઈ જતો હોય છે, એની જે સ્ટ્રેન્થ હોય છે એ પણ ઓછી થઈ જતી હોય. દુકાળમાં અધિક માસ એટલે મુશ્કેલી તો હોય જ તે, એમાં અધિક માસ, બરાબર, એમાં કંઈક વધારે મુશ્કેલી આવી પડે. દુઃખ વિના સુખ નહીં તે કષ્ટ વિના ફળ નહીં. રાત દિવસની જેમ સુખ અને દુઃખનું ચક્ર ફર્યા જ કરે. તો તમે જો સુખ અને દુઃખ સંબંધિત કહેવતો ઘણી બધી આપણા ભણવામાં આવી, અને મને એવું લાગે છે કે એમાંથી કંઈક પૂછાશે પણ ખરી. દુઃખથી આંખે જોકો વાગે એટલે કે દુઃખમાં વધુ દુઃખ પડે. જો સમાન અર્થ બધા આવી રહ્યા છે. તમને એવો ઘણી વખત પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી આ કહેવતનો કયો અર્થ થતો નથી, તો 3 એના અર્થ એવા હોય કે જેના થતા હોય, ઓપ્શન ડી આપે કે જેનો અર્થ ન થતો હોય. તો ચોક્કસ તમને કન્ફ્યુઝનમાં મૂકી શકે, કેમ કે એટલો કન્ટેન્ટ છે તો પેપર સેટર માટે એવો સવાલ બનાવવો પણ સરળ થઈ જવાનો. દૂધનો દાજો છાશ પણ ફૂકી ફૂકીને પીવે, કે ભાઈ કોન્સ્ટેબલમાં આપણે રિઝનિંગને અવગણી લેતા હતા, પણ એકવાર રિઝનિંગ 30થી વધુ માર્કનું પૂછાઈ ગયું એટલે હવે આપણે રિઝનિંગ ભલે ખબર હોય કે 2 માર્કનું 5 માર્કનું પૂછાય તોય આપણે એને પ્રોપર રીતે ભણી લઈએ, બરાબર. એટલે કીધું કે દૂધનો દાજો છાશ પણ ફૂકી ફૂકીને પીવે. દૂધમાંથી પૂરા કાઢવા એટલે કે દૂધમાંથી પૂરા કાઢવા એટલે કોઈ કામ ખૂબ સારી રીતે કર્યું હોય તોય એમાંથી ભૂલ શોધવાનો પ્રયત્ન કરો, ગમે એમ કરીને ભૂલ કાઢવી, એટલે એવું કે દૂધમાંથી પૂરા કાઢવા એમ. આવું તમે ઘરમાં સાંભળ્યું હશે કે તમારા મમ્મીએ કે કોઈએ ખૂબ સારી રસોઈ બનાવી છે, ખૂબ સારી, તોય આપણે એમ કે ભાઈ આમાં સહેજ મીઠું વધારે હોત તો મજા આવી જાત, સહેજ મીઠું ઓછું હોત તો વધારે મજા આવત, સહેજ ગળપણ ઓછું હોત તો વધારે મજા આવત એમ. તો એને શું કહેવાય કે ખરેખર સ્વાદિષ્ટ હોવા છતાંય તમે ભૂલ કાઢી, એટલે કીધું દૂધમાંથી પૂરા કાઢવા. દેખતે ડોળે કૂવામાં પડવું તો આપણે જોઈ ગયા, બરાબર, કે જાણી બુજીને નુકસાન વહોરવું. દેખવું નહીં ને દાજવું નહીં એટલે કે અણગમતા પ્રસંગથી દૂર જ રહેવું, આપણે એમાં પડવું જોઈએ નહીં. ત્યાર પછી દેવ એવી જાત્રા એટલે કે જેને જે યોગ્ય હોય તે તેને આપવું. દેશ તેવો વેશ, બરાબર, તો જેવો સમાજ તેવું જ આચરણ હોવું જોઈએ. દોઢ વાંક વગર કજ્જો થાય નહીં, મતલબ ઝઘડા માટે 2 પક્ષો કે 2 વ્યક્તિઓ જવાબદાર હોય છે. અને આના માટે બીજી પણ કહેવત છે કે એક હાથે તાળી ન પડે, બરાબર. જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન થયો તેમાં બંને હાથે તાળી, એટલે એ બંને પક્ષોનો વાંક તો હોવાનો જ. દોડી બળે પણ વળ ન છોડે, બરાબર, રસ્સી જલ ગઈ પર બલ નહીં ગયા. એટલે કે માણસ પોતાનો સ્વભાવ છોડી શકતો નથી, બટ ઓબ્વિયસ છે પ્રાણને પ્રગતિ હારોર જ જાય. દ્રાવિડી પ્રાણાયામ એટલે કે નકામી વધારે કરવામાં આવતી મહેનત. ધકેલ પંચે 150, આડેધડ કશી વ્યવસ્થા વિના કામ કરવાથી શું એમ, એટલે કહેવાય કે ધકેલ પંચે 150, બસ ધીરે ધીરે હાલ્યા કરે. આપણને કોઈ પૂછે તૈયારી કેમ હાલે, હા ભાઈ ઠીક ઠીક હાલે છે, એટલે કેવું પડે ભાઈ એને કે શું કહેવાય ધકેલ પંચે 150. તો દોસ્તો આ ખાસ આપણા માટે કહેવતોનો લેક્ચર, આપણે આવું કંઈક ને કંઈક કન્ટેન્ટ ભણ્યા રાખીએ છીએ. આ સિવાય તમારે સીસીનો કોર્સ ભણવો છે, અન્ય કોઈ જનરલ કોર્સ ભણવા છે તો એ તમને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં મળી જશે. સીસીનો કોર્સ માત્ર 500 રૂપિયાની અંદર છે, બરાબર. તો એમાં અન્ય વિષયો છે, 20 જેટલા વિષયો છે, 2472 વિડીયો છે, 780 કલાકથી વધારેનું કામ છે. તો આજે જ ડાઉનલોડ કરો માય ક્લાસ એપ. તો ફરી પાછા મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.